બસ થઈ એકદમ ફ્રી શ્વાસ બસ બસ હજુ એક વાર બસ આમ જઈને આવો હા ઊભી રહે ત્યાં આગળ હા કેવું લાગે છે શું ફીલ કરો છો સારું ફીલ કરું છું હલકું લાગે છે જવામાં એકદમ લાગે છે બસ નહીં કરી સારું લાગી રહ્યું છે શું ફીલ કરી રહ્યા છો એકદમ સારું ફીલ કરું છું પહેલા કરતા બહુ જ બેટર એકદમ હલકું લાગે છે પહેલા કેવું આખી હેવી બોડી લાગતી હતી મને રાઈટ ત્યારે એકદમ હલકું લાગે છે પગનો જે દુખાવો ચાલવામાં કેવું લાગે સારું લાગે છે જાણે એકદમ જ ક્યાં જતો એવું ફીલ થાય શું થાય ગળાનું તો એકદમ જતું રહ્યું એવું લાગે એવું લાગે છે હવે જેમ જેમ હું તમને ટ્રીટમેન્ટ આપીશ એમ તમને ડેફિનેટલી ચેન્જ આવશે હવે જ્યારે પેશન્ટને લોઅર બેકમાં પેઇન આવે કે સર્વાઇકલમાં પેઇન આવે તો પેશન્ટને ઓલવેઝ હેવીનેસ હોતી હોય છે આંખોમાં ભારે પણ હોતું હોય છે માથું દુખાવો પણ હોતો હોય છે અને ઘણી વાર એવું લાગે ડ્રાઉઝીનેસ એટલે આમ જાણે ચક્કર જેવું આવતું હોય છે ચક્કર એકદમથી બી ચક્કર આવી જાય છે એકદમથી ચક્કર મને લાસ્ટ ટાઈમે ચક્કર આવી ગયા હતા પીસી પર જ ઓકે શું થયું એકદમ જ આખું આમ ઓફિસમાં ગોળ ગોળ કરતું એવું લાગી રહ્યું એ તમને કેમ લાગ્યું કારણ આ સર્વાઇકલ સિન્ડ્રોમના સિમ્ટમ્સ છે સર્વાઇકલ સિન્ડ્રોમ એટલે એમાં ઘણીવાર જ્યારે તમારું બીજો પગમાં મણકો જો કમ્પ્રેશન થાય તો આ બધા સિમ્ટમ્સ આવે આંખો પર ભારે પણ આવે ચક્કર જેવું ફીલ થાય ઘણા લોકોને વોમિટિંગ જેવું થાય ઘણા લોકોને માથા પર ભારેનેસ આવે અને ઘણીવાર કામ કરતા કરતા એવું લાગે કે હું બધું ફરી રહ્યું છે એ પણ પેન હતું બેરમને સર્વાઇકલનું પ્લસ નીચેનો ચોથો અને પાંચમો મણકો સાઇટિક પેન કહેવાય એને એ પણ એમને દબાય છે જ્યારે દબાય એટલે નસ પર દબાણ આવે એટલે અંદર સ્વેલિંગ થાય પેશન્ટને ચાલવામાં ફરવામાં તકલીફ થાય બેસવામાં પણ તકલીફ થાય વધારે ચાલે તો પણ લાગે બેસી જવું એ બધા સિમ્ટમ્સ એમનામાં છે હવે જેમ જેમ હું ટ્રીટમેન્ટ આપું છું બેનને ઘણું સારું લાગે છે આજે જસ્ટ એમની બીજી સિટિંગ છે બીજી સિટિંગમાં તમને કેટલી રાહત લાગે બસ 90% તો મને લાગી જ ગયું એ સારું લાગે છે સારું લાગે છે જેમ જેમ ટ્રીટમેન્ટ આપીશ ઘણું બધું સરસ થઈ જશે હજુ તમે સંતોષ છો આ ટ્રીટમેન્ટથી યસ ઓકે થેન્ક યુ ફ્રેન્ડ્સ